જુઓ પેલો સુખી ડેમ વાળો બ્લોગ વિડીયો ચાલુ જ છે. આ તમને સામે મસ્ત મજાનો ડુંગર દેખાતો હશે. એ ડુંગર તમને કહી દઉં, માખણીઓ પર્વત છે. આ માખણીયા પર્વતનો એક ઇતિહાસ છે. પાંડવો કાળનું ડુંગર છે. પાંડવો પણ અહીંયા વનવાસ કરતા હતા, તો એમની ગુફા અને એમના જે રહેતા હતા તે વખતેના નિશાન ને બધું પણ ઉપર છે. પણ એ ઉપર જવાનો વિડીયો તમને હવે આગળ બીજી કોઈક વાર જઈશું તે વખતે બનાવશું. હમણાં આપણે સુખી ડેમ માટે આવ્યા છે, એટલે હમણાં સુખી ડેમનો વિડીયો તમને બતાવું છું. તો તમે જોડાયેલા રહેજો અને એમાં જોજો. આ માખણીયાવાળું તમને થોડા ટાઈમ પછી સ્પેશિયલ ઉપર જઈને વિડીયો બનાવશું, એટલે એનો વિડીયો માટે રાહ દેખજો થોડી. પણ આ આપણે તમને સુખી ડેમ બતાવીએ છીએ. સુખી ડેમની પેલી બાજુનું જે મેન ડેમ છે ત્યાંનો વિડીયો તમને બતાવ્યો. હવે આ બીજી બાજુનો છે, એટલે કે કદવાલ બાજુ જે રોડ જાય છે ત્યાંનો છે. તો તે ઉપર જ ચડવામાં આવે તો આ માખણીઓ પર્વત છે, આ ડુંગર તે તમને આ દેખાય છે. તો આપણે ઉપર ચડી રહ્યા છે. તે જુઓ, ખૂબ સરસ કુદરતી વાતાવરણ છે અહીંયા. એકવાર અવશ્ય મુલાકાત લેવાય એવું છે. તો તમે જુઓ, આજુબાજુ કુદરતી સૌંદર્ય, ભરપૂર કુદરતી સૌંદર્ય અહીંયા ખીલેલું છે, તે તમે જોઈ શકો છો. અહીંયા આપણે ઉપર મેન છે દરવાજો ડેમનો, ત્યાં સુધી જઈએ છીએ. આ સરસ ડુંગર છે, માખણીઓ ડુંગર કહેવાય. આ ડુંગરવાટ ગામ છે, ત્યાં આપણે આવી ગયેલા છે. જુઓ તમે, ખૂબ સરસ વાતાવરણ દેખાય છે અહીંયા. આ મસ્ત મજાનો ડુંગર તમને દેખાશે, એકદમ કુદરત સૌંદર્યથી ભરપૂર વાતાવરણ છે. તમે આ જોઈ શકો છો. આ સુખી ડેમ છે. હમણાં ઉપર જઈએ આપણે. અને આ સામે પેલું દેખાય છે એ વોટર સ્ટોરેજ છે, પાણીનું. તમને ઝૂમ કરીને બતાવું. આ જુઓ, અહીંયા ખૂબ મોટો ટાંકો બનાવ્યો છે. અહીંયા પાણીનું સ્ટોરેજ થાય છે, તે તમે જોઈ શકો છો. આ ખૂબ મસ્ત મજાની વિઝિટ માટે આવાય છે. અહીંયા લોકો અવારનવાર મુલાકાત લેતા રહે છે. આ જુઓ, આ ડેમનો નજારો છે. બીજી બાજુથી આ રોડ છે, મેન રોડની અડીને જ આવેલું છે. આજે હમણાં ભરપૂર પાણી છે અહીંયા. તો તમે આ દેખી શકો છો. આ અહીંનો ગેટ છે, દરવાજો છે. અહીંથી અંદર જવાનું હોય છે. તો આપણે અંદર જઈને જોઈએ. આ જુઓ, સુખી ડેમ છે. જ્યાં જુઓ ત્યાં બસ પાણી પાણીને પાણી જ દેખાશે. સામે મસ્ત મજાના ડુંગરો તમને દેખાશે. આ પાણી છે. પાણીની અંદર ઝૂમ કરીને જોઈએ તો મસ્ત મજાની નાની નાની માછલીઓ, મોટી માછલીઓ રમત કરે છે, રમે છે. ઠેઠ દૂર સુધી તમને આ દેખાશે પાણી. આ ડુંગરવાટ ગામનું સુખી ડેમ છે. આપણે આ કદવાલ બાજુથી આવ્યા છે, અને આગળ તમે વિડીયોમાં જોયું હતું તે પેલી બાજુ કુંડલ બાજુથી તમને વ્યૂ બતાવ્યો હતો. તો આ જુઓ, તમને ખૂબ સરસ મજાનો વ્યૂ જોવા મળશે. તો તમે એકવાર આવો અને અહીંની અચૂક મુલાકાત લો. ખૂબ મજાનું જોવાલાયક સ્થળ છે. અહીંયાથી થોડુંક આપણે આગળ જઈશું એટલે પછી આ ડુંગર દેખાય છે, એ ડુંગર પર ચડવાનું આવે છે, જે માખણીઓ પર્વત તરીકે ઓળખાય છે. આપણે અહીંયા પાણીનું સ્ટોરેજ છે. આ નાની કેનાલનું એક આપ્યું છે. તો અહીંથી વધારે પાણી ભરાઈ જાય તો અહીંથી સીધું કેનાલમાંથી ખેતરોમાં, ગામડાઓ સુધી પીવાનું પાણી ને ખેતી માટેનું પાણી મોકલાવાય છે. આ જુઓ, આ બધા ડુંગરો તમને દેખાશે. આ ડુંગરોની આસપાસ બધું પાણી સંગ્રહાયેલું રહે છે, ને એ પ્રમાણે અહીંયા પાણીનું સ્ટોરેજ થાય છે. મસ્ત મજાનો ડુંગર છે. જ્યારે ચાલુ વરસાદ હોય ત્યારે આ ઉપરલા ડુંગર પરથી મસ્ત મજાનું ઝરણું પડતું હોય છે, તે પણ જોવાની મજા આવે છે. એ આગળના 1-2 વિડીયોમાં મૂક્યું હતું પાણીનું પણ. કદાચ તમારે જોવાનું રહી ગયું હોય તો ચેનલને સર્ચ કરજો સુખી ડેમ લખીને, તો તમને કદાચ જોવા મળી જશે. તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવા માટે તમે ઉપરનું બેલ આઇકન બટન પણ દબાવજો, જેથી તમને અમારા નવા વિડીયોનું અંદર નોટિફિકેશન આવ્યા જ કરે. તો એ પ્રમાણે જોવા મસ્ત મજાનો ડુંગર દેખાય છે. તો તમે આવો એકવાર અને અવશ્ય મુલાકાત
લો બહુ સરસ મજાની જગ્યા છે, તો તમે આવજો અને જોજો કે કેવી મજા આવે છે. અહીંયા બહુ મસ્ત જગ્યા હોય છે, ડુંગર છે તમે જોઈ શકો છો. તો આ રસ્તો છે જે કદવાલ ભીખાપુરા જાય છે અને અહીંથી ડાયરેક્ટ આપણે દાહોદ ભીખાપુરા સુધી બી જઈ શકીએ છીએ, એવો રસ્તો છે. તો જુઓ કેટલું મસ્ત મજાનું વાતાવરણ દેખાય છે, મસ્ત ચોખ્ખા વાદળ છે. આજે વરસાદ બંધ છે એટલે સરસ મજાનું નેચરલ વ્યૂ જોવા મળે છે, તે તમે જુઓ. બહુ સરસ જગ્યા છે, તો એકવાર આવો અને અવશ્ય મુલાકાત લો સુખી ડેમની, તો એ આ તમને આજીવન સંભારનું બની રહેશે. તો જુઓ અને તો અવશ્ય મુલાકાત લો. આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ, તો એકવાર જરૂરથી વિઝિટ કરો. થેન્ક યુ, આભાર. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને શેર કરવાનું ના ભૂલતા. તમારા ગ્રુપમાં વોટ્સએપ ગ્રુપ હોય, ઇન્સ્ટાગ્રામનું ગ્રુપ હોય કે પછી ફેસબુકના ગ્રુપ હોય, દરેક ગ્રુપમાં તમે શેર કરજો અને અમને સપોર્ટ કરજો. થેન્ક યુ.